વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 11 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો સમ છે. તો ટેક્સ્ટ બુકની ભાષામાં વાત કરીએ તો આ 11th નંબરનો જે આપણો સ્ટડી મટીરીયલનો ક્વેશ્ચન છે એ ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 24 અને પેજ નંબરની વાત કરીએ તો પેજ નંબર 188 પર આપેલ છે. એટલે જે વિદ્યાર્થીઓ જોડે આપણું સ્ટડી મટીરીયલ્સ અવેલેબલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ મારી જોડે જોડે દાખલો ગણવા માટે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. અને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 188 કાઢશો એટલે તમને ઉદાહરણ નંબર 24 મળી રહેશે. એ 24મા નંબરનું ઉદાહરણ એ સેમ અહીંયા સ્ટડી મટીરીયલ્સમાં આપણે ક્વેશ્ચન નંબર 11 તરીકે મૂકેલ છે. અને હા, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી પ્રોવાઈડ કરી દઈશ. હવે વાત કરીએ આપણે દાખલા માટેના 0 સ્ટેપની, મતલબ ખાના પાડવાની. તો અહીંયા કાના અને કવિસા 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. અને 31/3/2016 ના રોજનું આપણને તેમની પેઢીનું પાકું સરવૈયું આપ્યું છે. ખાસ તો અહીંયા આપણને રોકડ ઓબ્લિક બેંક સિલક આપી છે, એટલે આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવીશું. અને તારીખ 1/4/2016 ના રોજ તેઓએ પાલખીને કોઈ પૂછે કેવી લખી તો શું કહેવાય? પાલખી. ને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી છે. અને પછી આપણને ઇન્ફોર્મેશનના 9 પોઈન્ટ આપ્યા છે. બાકી બીજી કોઈ વિશેષ માહિતી આપી નથી. એટલે દાખલો ગણવા માટેના આપણા રેગ્યુલર ખાના જ પડશે. રેગ્યુલર ખાનાની વાત કરીએ તો 40% પેજમાં પુનઃ મૂલ્યાંકન ખાતું, 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અંદાજે 30% પેજમાં રોકડ ઓબ્લિક બેંક ખાતું અને અંદાજે 70% પેજમાં નવા ભાગીદારના પ્રવેશ બાદનું પાકું સરવૈયું આપણે બનાવીશું. અને દરેક દાખલાની જેમ ખાના પાડવાનો વિડિયો હું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીશ. અને એ દરમિયાન તમારે પણ ખાના પાડીને રેડી થઈ જવાનું રહેશે.
ચલો અહીંયા ખાના પાડવાનું કામ આપણું કમ્પ્લીટ થાય છે. જરાક જોઈ લો તો 40% પેજમાં પુનઃમૂલ્યાંકન ખાતું, 60% પેજમાં ભાગીદારોના મૂડી ખાતા, અંદાજે 30% પેજમાં રોકડ / બેંક ખાતું અને 70% પેજની અંદર તારીખ 1/4/2016 ના રોજનું પાકું સરવૈયું. અને વધારે સ્પષ્ટીકરણ કરીએ તો પાલખીના પ્રવેશ બાદનું પાકું સરવૈયું. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે પહેલા સ્ટેપ થી કરીશું. તો સ્ટેપ નંબર પહેલું શેનું હતું? તો કે સર મૂડી ખાતાની અને રોકડ ખાતાની બાકી લખો. મૂડી ખાતાની બાકી કાહનાની 80,000, કવિસાની 1 લાખ અને રોકડ / બેંક ખાતાની બાકી 14,000 રૂપિયા. તો લખી નાખો. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ શું લખશો? તો કે સર બાકી આગળ લાવ્યા. કાનાની 80,000 રૂપિયા અને કવિસાની લાખ અને નવા ભાગીદારમાં ડેશ. હવે વાત કરીએ રોકડ / બેંક ખાતાની બાકી. તો એની ઉધાર બાકી હોય. બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર 14,000 રૂપિયા. ચલો સ્ટેપ નંબર પહેલું પૂરું. સ્ટેપ નંબર બીજું શેનું હતું? જો કોઈ મુક્ત અનામત આપેલ હોય તો જમા કરો અને અવાસ્તવિક મિલકત આપેલ હોય તો ઉધાર કરો. જૂના ભાગીદારોના મૂડી ખાતે જૂના પ્રમાણમાં મતલબ 2:3 માં મુક્ત અનામતોના 5 નામ, અવાસ્તવિક મિલકતોના 3 નામ. જો તો એમાંથી એક આપેલ છે. તો મુક્ત અનામતની વાત કરીએ તો આકસ્મિક અનામત એક આપેલ છે 15,000 રૂપિયાની અને અવાસ્તવિક મિલકત એક પણ આપેલ નથી. તો બીજા નંબરના સ્ટેપમાં આકસ્મિક અનામત 15,000 રૂપિયા જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં મતલબ 2:3 માં વહેંચી દો. તો લખો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ શું લખશો? તો કે આકસ્મિક અનામત ખાતે. હવે 15,000 ને 2:3 માં વહેંચી દો. તો 15,000 ભાગ્યા જેમનો સરવાળો 5 એટલે 15,000 ભાગ્યા 5 એટલે 3,000 અને 3,000 ગુણ્યા 2 ભાગના મતલબ 3 દુ 6 એટલે કાનાના ભાગે આવશે 6,000 રૂપિયા અને 3,000 ગુણ્યા 3 એટલે 3 તરી 9 એટલે અહીંયા આવશે 9,000 રૂપિયા. 6,000 પ્લસ 9,000 એટલે 15,000 રૂપિયા અને 2:3 માં વહેંચી દીધા અને પાલખીના કોલમમાં ડેશ કરી નાખો. ચલો બીજા નંબરનું સ્ટેપ પૂરું. હવે ત્રીજા નંબરનું સ્ટેપ. ત્રીજા નંબરનું સ્ટેપ શેનું હતું? જો કોઈ ચોક્કસ હેતુ માટેની અનામત આપેલ હોય તો તેની નોંધ કરો. અને ચોક્કસ હેતુ માટેની 2 અનામત, એક રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત. અહીંયા જો તો કોઈ આપેલ છે? તો કે સર હા બંને આપેલ છે. થોડુંક નામ ફેરવીને આપેલ છે. કામદાર વળતર ફંડ શબ્દ લખ્યો છે અને અહીંયા રોકાણ અનામત શબ્દ લખ્યો છે. હા તો કઈ વાંધો નહીં. પહેલા વાત કરીએ આપણે કામદાર વળતર ફંડની. હવે કામદાર વળતર ફંડ એ કયા ચોક્કસ હેતુ માટેનું હોય? તો કે સર અકસ્માતના દાવાની જોગવાઈ કરવા માટે. અને એની માહિતી આપી હોય તો ક્યાં આપી હોય? તો હવાલામાં. જો તો હવાલામાં અકસ્માત વિશે કઈ વાત કરી છે? તો કે સર હા કારીગર વળતર પેટે ₹50,000 નો દાવો મંજૂર રાખો. તો 50,000 રૂપિયાનો દાવો મંજૂર રાખવાનો છે મતલબ 50,000 રૂપિયાનો દાવો ચૂકવવાનો છે. તો 50,000 ની જોગવાઈ કરી નાખીએ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કારીગર વળતર ના દાવાની જોગવાઈ. દાવાની જોગવાઈ કેટલા રૂપિયા કરવાની છે જોગવાઈ? તો કે સર 50,000 રૂપિયા. હવે જો તો આ જોગવાઈ કરવા માટે આપણે કેટલા રૂપિયા બચાવીને રાખ્યા હતા? તો કે સર 40,000 રૂપિયા. તો 40,000 રૂપિયામાંથી 50,000 ની જોગવાઈ કરવાની. તો 40,000 રૂપિયા પૂરેપૂરા વપરાઈ ગયા અને ઉપરથી 10,000 રૂપિયા ખૂટ્યા. તો એ 10,000 રૂપિયા જોગવાઈના જે ખૂટ્યા એ ક્યાંથી લાવીશું? પુનઃમૂલ્યાંકન ખાતાથી. તો લખો કારીગર વળતર ના દાવાની હા પણ શું જોગવાઈ ખાતે કેટલા રૂપિયા ખૂટ્યા? તો
તો કે સર 10,000 રૂપિયા. અને જો ચોક્કસ હેતુ માટેની અનામત વધી હોત, મતલબ વધારો હોત, તો તે મુક્ત થઈ ગયા કહેવાય, તો આપણે જમા કરી નાખત જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર અહીંયા આમનું શું થઈ કહેવાય, તો એ પણ શીખડાઈ દઉં. કારીગર અકસ્માત વળતર કામદાર વળતર ફંડ કેટલા રૂપિયાનું હતું? 40,000 રૂપિયાનું. આ ખાતું કઈ બાકી દર્શાવે છે? જમા બાકી દર્શાવે છે. એટલે ખાતું બંધ કરવાનું થાય ફરજિયાત. તો આમ નોંધ બનશે કામદાર વળતર ફંડ ખાતે ઉધાર 40,000 રૂપિયા, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 10,000 રૂપિયા, તે કામદાર વર્તનના દાવાની જોગવાઈ ખાતે જમા 50,000 રૂપિયા. અને અહીંયા સામેના ખાતાનું નામ મતલબ જમા ખાતાનું નામ કયું આવી જશે? 10,000 ની સામે કામદાર વર્તનના દાવાની જોગવાઈ ખાતે. કમ્પ્લીટ. હવે બીજી કઈ ચોક્કસ હેતુ માટેની અનામત હતી? તો કે સર રોકાણ અનામત કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. એ કયા ચોક્કસ હેતુ માટે છે? રોકાણોના ભાવ ઘટાડાને, વધારાને નહીં, રોકાણોના ભાવ ઘટાડાને માંડી વાળવા માટે, રોકાણોના નુકસાનને માંડી વાળવા માટે. તો તેની પહેલા આપણે રોકાણોનું નુકસાન શોધવું પડે. તો રોકાણો આપણને કેટલા રૂપિયાના આપ્યા છે? તો કે સર 30,000 રૂપિયાના. રોકાણો વિશે કઈ માહિતી આપણને આપેલ છે? તો કે સર હા, છઠ્ઠા હવાલામાં રોકાણોની બજાર કિંમત ₹15,000 છે. જે ચોપડે લાવવી, એ તો ન કીધું તો પણ ચોપડે લાવવી પડે. એટલે કે રોકાણોની બજાર કિંમત 15,000 રૂપિયા એ નવા ભાગીદારના પ્રવેશ વખતના પાકા સરૈયામાં લખાય બજાર કિંમતે. તો અહીંયા લખી નાખો રોકાણો. હવે જો તો રોકાણો હતા કેટલાના? તો રોકાણો હતા 30,000 રૂપિયાના. થઈ ગયા કેટલા રૂપિયાના? તો કે સર થઈ ગયા 15,000 રૂપિયાના. 30,000 ના રોકાણો 15,000 રૂપિયાના થઈ ગયા. મતલબ શું થયો? 15,000 રૂપિયા ભાવ ઘટાડો થયો. અને ભાવ ઘટાડા માટે આપણે બચાવીને કેટલા રાખ્યા હતા? તો કે સર 12,000 રૂપિયા. તો 12,000 માંથી 15,000 બાદ કરો, એનો મતલબ 12,000 પૂરેપૂરા યુટિલાઇઝ થઈ ગયા. અને ઉપરથી 3,000 રૂપિયા ખૂટ્યા. તો 3,000 રૂપિયા જે ખૂટ્યા એ ક્યાં લખશો? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ 3,000 રૂપિયા. અને સામેના ખાતાનું નામ લખાય. શું લખશો? રોકાણો ખાતે. આમ નોંધની વાત કરીએ તો શું આમ નોંધ થઈ કહેવાય? તો આમ નોંધ થઈ રોકાણ અનામત ખાતે ઉધાર 12,000, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 3,000, તે રોકાણો ખાતે જમા 15,000 રૂપિયા. રોકાણોના ખાતાની ઉધાર બાકી હોય અને રોકાણો ખાતે 15,000 રૂપિયા જમા કરીએ છીએ, મતલબ રોકાણોમાંથી 15,000 રૂપિયા બાદ થાય છે. એટલે 30,000 ના રોકાણોની જે બાકી હતી એ હવે કેટલી બની ગઈ? 15,000 રૂપિયાની બની ગઈ. ત્રીજા નંબરનું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. હવે દાખલો ગણવા માટેનું ચોથા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર પાઘડી અંગેની નોંધ કરવાની. તો પાઘડી અંગેની નોંધમાં 3 મુદ્દા અથવા તો 3 પોઈન્ટ. તો કે સર કયા કયા? એક વખત જરાક યાદ કરી લઈએ તો એકદમ સિમ્પલ. પોઈન્ટ નંબર 1, જો ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો તે માંડી વાળો જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના પ્રમાણમાં. પછી જો નવો ભાગીદાર પાઘડી પેટે રોકડ લાવતો હોય તો જેટલા રૂપિયા પાઘડી પેટે રોકડ લાવતો હોય એની 2 આમ નોંધ કરવાની. અને અહીંયા 2 આમ નોંધની ખતવણીની એન્ટ્રી થશે. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. અને બીજી આમ નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. હવે ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરીએ. નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડમાં ન લાવતો હોય તેની નોંધ. તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, મતલબ પાલખીના મૂડી ખાતે ઉધાર. અહીંયા 2 આંગળી કરું છું, ખબર પડે છે? કારણ કે ટોટલ રકમ ઉધાર થશે પણ સામેના ખાતાનું નામ કેટલા આવશે? 2 આવશે ત્યાગના પ્રમાણમાં.
એટલે પાલખીના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, તે પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. ચલો હવે આપણે આ દાખલાની વાત કરી લઈએ. તો આ દાખલાની વાત કરીએ તો જો ચોપડે પાઘડી દર્શાવેલ તો માંડી વાળો, ચોપડે કોઈ જ પાઘડી દર્શાવેલ નથી. હવે તમને પાઘડી વિશે જે માહિતી હવાલામાં આપી હોય, પાઘડીનું ફલાણું, પાઘડીનું લુકડું, પાઘડીનું ઢુકડું, એ બધી જ માહિતી કલેક્ટ કરવાની છે. તો પાઘડીની વાત કરીએ તો બીજા હવાલામાં પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹80,000 કરવામાં આવ્યું. પછી બીજું શું કીધું છે આપણને? ત્રીજા હવાલામાં કાના અને કવિસા તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી ગઈ છે. એ તો રોકડ રકમનો ઉપાડ જ કહેવાય. પેઢી અને ભાગીદાર વચ્ચે એવા વ્યવહાર થતા જ હોય. તો કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી રકમનો ઉપાડ કરે તો એની આમનોંધ તો આપણને આવડે જ. જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને રોકડ જાય તો રોકડ ખાતે જમા. એટલે એ તો ત્યાર પછી આપણે એન્ટ્રી કરવાની છે. એ તો એકદમ સહેલી થઈ જશે. પછી વાત કરીએ તો પાઘડી વિશે, તો અહીંયા 9મા હવાલામાં તો મૂડી વિશે વાત કરી છે, પણ અહીંયા લખ્યું છે જો તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે અહીંયા સ્પષ્ટ આપણને લખ્યું છે કે નવો ભાગીદાર તેના ભાગની જેટલી પણ પાઘડી રોકડમાં લાવવાની થાય એટલી રોકડમાં લાવે છે. એટલે આપણે જેટલી પાઘડી નવો ભાગીદાર રોકડમાં લાવતો હોય એની બે આમનોંધથી ખતવણી કરીશું. રોકડ ખાતે ઉધાર ને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, અને પાઘડીના પ્રીમિયમ ખાતે જમા તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. પરંતુ કયા પ્રમાણમાં ત્યાં જમા થશે? ત્યાગના પ્રમાણમાં. એટલે આપણે પહેલા ત્યાગનું પ્રમાણ વિચારવું પડશે. હવે જો ન ત્યાગ વિશે વાત કરી હોય કે ન નવા પ્રમાણ વિશે વાત કરી હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બને. તો જો તો આ દાખલામાં તો કે સર અહીંયા ત્યાગ વિશે વાત કરી છે એટલે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે નહીં. જો તો ત્યાગ વિશે કઈ વાત કરી છે? તો કાના પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસા પોતાના ભાગનો ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. મતલબ એટલો ભાગ પાલખીને આપશે. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, બે પ્રકારની ભાષા યુઝ કરેલી હોય છે. એક પોતાના ભાગમાંથી અને પોતાના ભાગનો. બંનેનો અલગ અલગ મતલબ થાય. પોતાના ભાગમાંથી કીધું હોય તો એટલો જ ભાગ, તે ભાગ નવા ભાગીદારને આપે છે. અને પોતાના ભાગનો લખ્યું હોય તો એનો મતલબ એવો થાય પોતાને જે મળતો હતો તેનો એટલો ભાગ નવા ભાગીદારને આપે છે, મતલબ ત્યાગ કરે છે. અને અહીંયા બંને જૂના ભાગીદાર માટે સેમ ભાષાનો જ યુઝ કર્યો છે. પોતાના ભાગનો 1/2 ભાગ, પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. તો એનું હું તમને જરાક રફ કામ કરી દઉં. અને મેં તમને વાત કરેલી જ છે કે નાના બ્રેકેટ સાથે મેં જે વર્કિંગ નોટ કરી હોય એ રફ કામ સમજવાનો, અને ચોરસ બ્રેકેટ સાથે જે વર્કિંગ નોટ મેં કરી હોય એ તમારે ફેર વર્ક સમજવાનું. તેમ છતાં વર્કિંગ નોટ વિશે વધારે ડિટેલ્સમાં મેં વાત પહેલા દાખલા વખતે કરી ચૂકેલ છું. ચલો આની નીચે જરાક હું અંડરલાઈન કરી નાખું. અને પહેલી રફ વર્ક વાત કરીએ તો ત્યાગનું પ્રમાણ. ત્યાગ હંમેશા કોણ કરે? તો કે સર જૂના ભાગીદારો. કોણ જૂના ભાગીદારો છે? તો કે સર કાના અને કવિસા. કાના કેટલો ભાગ નવા ભાગીદારને આપે છે? તો કે પોતાને જે મળતો હતો એનો તેનો 1/2 ભાગ. કવિસા કેટલો ભાગ આપે છે નવા ભાગીદારને? તો પોતાને જે મળતો હતો તેનો 1/4 ભાગ. હવે જુઓ તો કાનાને અને કવિસાને અત્યારે હાલમાં કેટલો ભાગ મળતો હતો? તો જૂનું પ્રમાણ હતું 2/3. મતલબ હાલમાં કાનાનો ભાગ છે 2/5.
અને કવિસાનો ભાગ છે 3/5. હવે ગણો તો કાના પોતાના ભાગમાંથી કેટલો ભાગ આપે છે? તો કે સર 2 × 2 અને 5 × 2 = 10. કવિસા પોતાના ભાગમાંથી કેટલો ભાગ આપે છે? તો કે 3 × 1 = 3 અને 5 × 4 = 20. હવે જો ત્યાગનું પ્રમાણ આપણે લખવું હોય તો નીચેના છેદ સરખા કરવા જોઈશે. તો અહીંયા છેદમાં 20 છે, અહીંયા 10 છે, તો છેદમાં 20 કરવા હોય તો 2 વડે ગુણવા પડે. તો અંશને પણ 2 વડે ગુણવા પડશે. તો કેટલા થશે? તો કે સર 4/20. મતલબ ત્યાગનું પ્રમાણ કયું બન્યું? તો કે સર 4/3. કમ્પ્લીટ. ત્યાગનું પ્રમાણ કયું મળ્યું? તો કે સર 4/3. તેમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને નીચે કોમેન્ટમાં કહેજો. હા ને? ચલો હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. શેની વાત? તો કે સર પાઘડીની વાત. એ તો પાઘડીની એન્ટ્રી કરવા માટે ત્યાગના પ્રમાણની જરૂર પડે એટલે આપણે વચ્ચે ત્યાગનું પ્રમાણ શોધ્યું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹80,000 કરવામાં આવ્યું. મતલબ પેઢીની પાઘડી ₹80,000 છે. તો બધી પાઘડી નવા ભાગીદારે લાવવાની ન થાય. નવા ભાગીદારે કેટલી પાઘડી લાવવાની થાય? તો કે સર તેના ભાગ જેટલી. તો કે નવા ભાગીદારનો નફા ભાગ કેટલો? એની હું અહીંયા રફ વર્કિંગ નોટ કરી નાખું. નવા ભાગીદારનો હા પણ શું? તો કે સર નફા ભાગ. નવા ભાગીદારને કેટલો નફા ભાગ મળશે? તો કે સર 4/20 ભાગ કાના આપશે. આ 4/20 ભાગ કાના આપશે અને 3/20 ભાગ કોણ આપશે? તો કે સર કવિસા આપશે. એટલે નવા ભાગીદારને નફામાંથી કેટલો ભાગ મળશે? તો કે સર 4 ને 3 7 અને છેદમાં 20. એટલે કે 7/20 ભાગ નવા ભાગીદારને મળશે. તો નવા ભાગીદારે કેટલી પાઘડી લાવવાની થાય? તો નવા ભાગીદારે લાવવાની પાઘડી અથવા નવા ભાગીદારના ભાગની પાઘડી. નવા ભાગીદારે લાવવાની થતી પાઘડી તો કેટલી થશે? તો કે સર પેઢીની પાઘડી છે કેટલા રૂપિયા? ₹80,000. અને નવા ભાગીદારનો ભાગ 7/20 7/20. તો નવા ભાગીદારે લાવવાની પાઘડી કેટલી? તો 20 × 20 ને 20 એટલે અહીંયા 4 અને 7 ચોક 28 એટલે ₹28,000. નવા ભાગીદારના ભાગની પાઘડી ₹28,000 અને ₹28,000 તેના ભાગની પાઘડી તે રોકડમાં લાવે છે તેવું એકદમ સ્પષ્ટ આપણને લખેલ છે. તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તેના ભાગની પાઘડી મતલબ કેટલી? તો કે સર ₹28,000 અને રોકડમાં લાવે તેની 2 આમ નોંધ. રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. લખો પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા? તો કે સર ₹28,000. અને બીજી આમ નોંધ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો 28,000 ને ત્યાગના પ્રમાણમાં વહેંચો. મતલબ 4/3 એટલે 4 અને 3 નો સરવાળો 7 એટલે 28,000 ભાગ્યા 7 એટલે 4,000 અને 4,000 ગુણ્યા 4 એટલે ચોકો 16 એટલે અહીંયા આવશે ₹16,000 અને 4 તરી 12 એટલે અહીંયા આવશે ₹12,000 અને અહીંયા ડેશ. થઈ ગયા કુલ ₹28,000 અને કયા પ્રમાણમાં? 4/3 મતલબ કે ત્યાગના પ્રમાણમાં 4/3 વહેંચી દીધા. ચલો પાઘડીની નોંધ કમ્પ્લીટ થઈ ગઈ. અને તેમ છતાંય અહીંયા પાઘડીની રકમ જે જૂના ભાગીદારો ઉપાડી જાય છે 50% રકમ, તેની નોંધ અત્યારે ચોથા સ્ટેપમાં કરવી હોય તો પણ ભલે, અને કદાચ જો ચોથા સ્ટેપમાં તમે ભૂલી ગયા હોય તો પણ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હવાલાની એન્ટ્રી કરતી વખતે મતલબ 5મા સ્ટેપમાં આપણા ધ્યાનમાં આવશે તો ત્યારે આપણે કરી નાખીશું. પણ હવે અત્યારે આ દાખલામાં આપણા ધ્યાનમાં આવી જ ગયેલ છે તો નોંધ કરી જ નાખીએ.
કાના અને કવિસા તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જાય છે. મતલબ ભાગીદારો પાઘડીની રકમનો ઉપાડ કરે છે અને કોઈ પણ ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરે તો રોકડ જાય, રોકડ ખાતે જમા અને એમના મૂડી ખાતે ઉધાર. ભાગીદારના ઉપાડની નોંધ તો બધાને આવડતી જ હોય. તો લખો અહીંયા સામેના ખાતાનું નામ રોકડ ઓબ્લિક બેંક ખાતે. કેટલી રકમ ઉપાડી જાય છે? તો તેમના ભાગે જે પાઘડીની રકમ આવી હતી તેની 50% રકમ, મતલબ 8,000 અને 6,000 રૂપિયા. તો લખો અહીંયા 8,000 રૂપિયા અને અહીંયા 6,000 રૂપિયા અને અહીંયા ડેશ. એની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. અહીંયા લખો. શું લખશો? ભાગીદારોના હા પણ શું મૂડી ખાતે. કયા કયા ભાગીદારો? તો કે જૂના કાના અને કવિશા. કેટલા? તો 8,000 અને 6,000. હને? હા, એટલા જ છે. કાનાના 8,000 અને કવિસાના 6,000 એટલે 8 + 6 એટલે 14,000. કુલ પાઘડીની રોકડ નવો ભાગીદાર કેટલી લાવ્યો તો? 28,000. એમાંથી 14,000 રૂપિયા મતલબ 50% રકમ જૂના ભાગીદારો ઉપાડ કરીને લઈ ગયા. ચલો હવે દાખલો ગણવાનું 5મા નંબરનું સ્ટેપ. તો 5મા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે સર હવાલાની એન્ટ્રી કરો. કરી નાખીએ. તારીખ 1/4/2016 ના રોજ તેઓએ પાલખીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. પછી કોણ કેટલો ભાગ આપે છે એની વાત કરી, મતલબ ત્યાગની વાત કરી. એની કોઈ એકાઉન્ટિંગ એન્ટ્રી નહીં થાય. બીજા હવાલામાં પેઢીની પાઘડી એની વાત થઈ ગઈ. જૂના ભાગીદારો પાઘડીની 50% રકમ ઉપાડી જશે એની વાત પણ આપણે 4થા નંબરના સ્ટેપમાં કરી નાખી. હવે હવાલા નંબર 4, યંત્રો પર 10% ઘસારો માંડી વાળો. મતલબ યંત્રોની એટલી કિંમત ઓછી ગણવી. યંત્રો પર એટલો ઘસારો ઓછો ગણાયેલો છે એટલે હવે ઘસારો ગણવાનો છે. તો યંત્રો 50,000 અને એની 10% કિંમત ઓછી છે. હા, તો 50,000 ના 10% તો કેટલા થાય? 5,000. તો યંત્રો કેટલા રૂપિયાના થઈ જશે? તો કે સર 45,000 રૂપિયાના. હવે 50,000 ના યંત્રો હતા, 45,000 ના થઈ ગયા. મતલબ યંત્રોની 5,000 રૂપિયા કિંમત ઘટી. તો મિલકતની કિંમત ઘટે તો નુકસાન કહેવાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. યંત્રો ખાતે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઘસારા ખાતે નહીં લખાય કારણ કે આમનું શું બને છે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 5,000, તે યંત્રો ખાતે જમા 5,000. એટલે અહીં સામેના ખાતાનું નામ યંત્રો ખાતે આવશે. વધારાની માહિતી તરીકે જો લખવું હોય તો અહીંયા બ્રેકેટમાં લખી શકાય ઘસારો. ચલો ત્યારબાદ એના પછીના હવાલાની વાત કરીએ તો 5મો હવાલો. 5મો હવાલો શેનો છે? દેવાદારો રૂપિયા 6,000 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. હા, તો 3 રકમની કમ્પેરિઝન આપણે કરતા હતા તે 6,000 ઘાલખાત, 15% ઘાલખાત અનામત અને દેવાદારોના ખાતાની બાકી કેટલી આપેલ છે? તો કે સર 66,000 રૂપિયા. હમણાં નોંધ કરી નાખી. લખો દેવાદારો ઇનર કોલમમાં 66,000 રૂપિયા માઇનસ ઘાલખાત 6,000 રૂપિયા. એટલે દેવાદારોની બાકી કેટલી થઈ જશે? જો તો જરાક. તો કે સર 60,000 રૂપિયા. અને એમાંથી ઘાલખાત અનામતની જોગવાઈ બાદ કરીને દર્શાવીએ તો કેટલી જોગવાઈ કરવાની છે? તો કે સર દેવાદારો પર 15%, તો આના 10% 6,000, તો 15% બીજા 3,000 પ્લસ કરો, મતલબ 9,000 રૂપિયા. તો આઉટર કોલમમાં કેટલા જશે? તો કે સર 51,000 રૂપિયા. હવે ખાસ ધ્યાન રાખજો, ઘાલખાત અને ઘાલખાત અનામત બંને રકમો છે તો કુલ 3 રકમોનો તફાવત કરવાનો. જો તો જૂની પેઢીના ચોપડે ઘાલખાત અનામતની જોગવાઈ કેટલી હતી? તો અહીં દેવાદારોમાંથી બાદ કરીને નથી આપી, પણ આ દાખલામાં એમને મૂડી દેવા બાજુ લખેલ છે તો બંને રીતે લખી શકાય.
મતલબ ગાલખાત અનામત જૂની પેઢીના ચોપડે હતી 3000 માઇનસ 6000 માઇનસ 9000. જો પરિણામ માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ, અને પરિણામ પ્લસ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. કયા ખાતાનું નામ લખવાનું? ગાલખાત અનામત ખાતે. પરંતુ એનો એક અપવાદ હતો. કયો અપવાદ હતો? પહેલી રકમ કરતા બીજી રકમ મોટી હોય તો બધો તફાવત પુનઃ મૂલ્યાંકન ખાતે ગાલખાત અનામત તરીકે લખવાનો નહીં. પહેલી રકમ કરતા બીજી રકમનો જે તફાવત છે માઇનસ, એને ગાલખાત નામ આપવાનું, અને બાકીની રકમને ગાલખાત અનામત નામ આપવાનું. છતાં હું અહીંયા લખી નાખું છું, ગાલખાત ખાતે આવશે અને ગાલખાત અનામત ખાતે આવશે. તો કે સાહેબ કેટલા? તો જો જૂની પેઢીના ચોપડે ગાલખાત અનામત કેટલી હતી? 3000 રૂપિયા. એમાં આપણે ગાલખાતના કેટલા બાદ કર્યા? 6000. ગાલખાત અનામતના કેટલા બાદ કર્યા? 9000 રૂપિયા. હવે પહેલી રકમ કરતા બીજી રકમ કેટલી મોટી છે? તો કે 3000 રૂપિયા. ઈ 3000 ને નામ આપો ગાલખાત, અને આ 9000 ને નામ આપો ગાલખાત અનામત. એટલે કુલ તફાવત કેટલો? તો કે સર 12000 રૂપિયા. કમ્પ્લીટ. 3000 માઇનસ 6000 માઇનસ 9000 તમે કેલ્સીથી કરશો એટલે 12000 રૂપિયા થશે. ઓન કરજો કેલ્સી. પછી પહેલા 3000 રૂપિયાનું ઇનપુટ આપજો, માઇનસ 6000 માઇનસ 9000 એટલે માઇનસ 12000. પણ 12000 રૂપિયાનો તફાવત બધો ગાલખાત અનામત ખાતે લખાશે નહીં. 3000 રૂપિયા ગાલખાતના અને 9000 રૂપિયા ગાલખાત અનામતમાં. અને આ હવાલો ડિટેલ્સમાં મેં આપણા સ્ટડી મટીરિયલ્સના પેજ નંબર 4 માં ચાર્ટ બનાવીને સમજાવેલ છે. એટલે અત્યારે વધારે હવે વાત કરીશું નહીં. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 8મા નંબરનો હવાલો, લેણદારોમાંથી 10% લેણદારો ચૂકવવા પડશે નહીં. હવે એમને ચૂકવવાનો ઈરાદો જ નથી તો આપણે કશું જ ના કહી શકીએ હો ને. લેણદારો કેટલા છે? તો કે સર 50000 રૂપિયા. એમાંથી 10% બાદ કરી નાખો એટલે નવી પેઢીના પાકા સરયામાં લખાશે લેણદારો કેટલા રૂપિયાના? તો કે સર 45000 રૂપિયાના. હવે 5000 રૂપિયા જે બાદ કર્યા એને બે રીતે વિચારી શકાય. દેવું ઘટે છે અને દેવું ઘટે તો નફો થયો કહેવાય. અને માની લો કે તમને એવી ખબર નથી પડતી નફો થયો કહેવાય કે નુકસાન થયું કહેવાય, તો મેથેમેટિક ચેક કરો. અહીંયા લેણદારો 50000 રૂપિયાના હતા, આપણે 45000 રૂપિયાના કર્યા, મતલબ 5000 રૂપિયા બાદ કર્યા. અને કોઈ પણ એન્ટ્રી બાદ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ, મતલબ આ જમા ખાતું બતાવે છે તો જમા બાજુ. તો જમા બાજુ લખો. કેટલા રૂપિયા? તો કે 5000 રૂપિયા. કોના ખાતે લખાય છે? તો કે લેણદારો ખાતે. આમનું શું થઈ કહેવાય? તો લેણદારોની જમા બાકી હોય અને લેણદારો ખાતે ઉધાર, મતલબ લેણદારોમાંથી માઇનસ. એટલે આમનો બનશે લેણદારો ખાતે ઉધાર 5000, તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5000. એટલે લેણદારોમાંથી 5000 રૂપિયા ઓછા થયા. ચલો ત્યાર પછીના હવાલાની વાત કરીએ તો 9મા નંબરનો, પાલખી મૂડી તરીકે રૂપિયા 1,20,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. આની એન્ટ્રી આપણે ચોથા નંબરના સ્ટેપ વખતે કરી નાખી. પાલખી મૂડી તરીકે રૂપિયા 1,20,000 લાવે છે તેની નોંધ બાકી છે. તો નવો ભાગીદાર મૂડી પેટે રોકડ લાવે તો એનું મૂડી ખાતું જમા થાય અને રોકડ ધંધામાં આવે અને આવે તો ઉધાર. લખો રોકડ ઓબ્લિક બેંક ખાતે. અહીંયા ડેશ. અને કેટલા રૂપિયા લાવે છે? તો કે સર 1,20,000 રૂપિયા. અને એની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. અહીંયા લખી નાખો પાલખીના હા પણ શું મૂડી ખાતે કેટલા રૂપિયા? તો કે સર 1,20,000 રૂપિયા. ચલો લગભગ હવે આપણું 5મા નંબરનું હવાલાનું સ્ટેપ પૂરું થઈ ગયું. તો કે સર હા.
હવે છઠ્ઠા નંબરનું સ્ટેપ શેનું હતું? તો કે પાકા સરવાયાની બાકીની વિગતોની નોંધ કરો. તો પાકા સરવાયાની બાકીની વિગતો, બાકીની એન્ટ્રીની વાત કરીએ તો મૂડી ખાતાની નવી બાકી લખાય છે. આકસ્મિક અનામત, કામદાર વળતર, રોકાણ અનામત એ બધા ખાતા ફરજિયાત બંધ થઈ જાય અને આપણે બંધ કરી નાખ્યા. લેણદારો આવી ગયા. ઘાલ ખાતા અનામતની નવી બાકી લખી, એ આપણે દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવી. મૂડી દેવા બાજુ લખી હોત તો પણ ચાલ. ઇન શોર્ટ, ઘાલ ખાતા અનામત ખાતાની બાકી આપણે દેવાદારોમાંથી બાદ કરીને પાકા સરવાયામાં દર્શાવેલ છે. પછી મિલકત લેણા બાજુની વાત કરીએ તો મકાન નથી આવ્યું 1,10,000 નું, તો લખી નાખો મકાન 1,10,000 રૂપિયા. જેમ છે તેમનું તેમજ. મકાન કેટલું? તો કે સર 1,10,000 રૂપિયા. પછી કઈ વિગત છે જુઓ તો યંત્રો તો આવી ગયા. સ્ટોક 30,000 નથી આવ્યો, લખી નાખો સ્ટોક 30,000 રૂપિયા. આ સ્ટોક 30,000 રૂપિયા. ચલો ત્યારબાદ સ્ટોક પછી કઈ વિગત છે? દેવાદારો આવી ગયા. રોકડ બેંક ખાતાની નવી બાકી લખશું. રોકાણો આવી ગયા. છઠ્ઠા નંબરનું સ્ટેપ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે સાતમા નંબરનું સ્ટેપ સરવાળા કરીને બાકી શોધો. પહેલા વાત કરીએ પુનઃ મૂલ્યાંકન ખાતાની. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની વાત કરીએ તો જમા બાજુ એક રકમ 5,000 એટલે ઉધાર બાજુ સરવાળો વધારે થશે. મતલબ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી છે. તો જો તો સરવાળો કેટલો થાય છે? તો કે સર આ 8 એટલે 18, 18 ને 3 21 ને 9, તો 21 ને 9 30,000 વિધાઉટ કેલ્સી થઈ ગયા. એ 30,000 ને અહીંયા લખો અને એમાંથી ઉપરની રકમ કેટલી? 5,000 બાદ કરો એટલે કેટલા વધશે? 25,000 રૂપિયા. આ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી શું દર્શાવે છે? ખોટ ક્યાં લઈ જવાય? તો કે સર ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારો? જૂના ભાગીદારો. કયા પ્રમાણમાં? તો કે સર જૂના પ્રમાણમાં. કેટલા પ્રશ્નો પૂછવા પડે હો ને. ચલો 25,000 ને જૂના પ્રમાણમાં મતલબ 2/3 માં વહેંચશો તો જેમનો સરવાળો 5 એટલે 25,000 ભાગ્યા 5 એટલે 5,000. એક ભાગ કેટલો થશે? 5,000. હવે 5,000 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ એટલે 10,000 અને 5,000 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ મતલબ 3 ભાગ એટલે 15,000 રૂપિયા. એની ક્રોસ એન્ટ્રી કરાવી દો. 10,000 અને 15,000 રૂપિયા. અહીંયા સામેના ખાતાનું નામ લખો. શું લખશો? તો કે સર પુનઃ મૂલ્યાંકન ખાતે કાનામાં 10,000 રૂપિયા અને કવિશામાં 15,000 રૂપિયા અને નવા ભાગીદારમાં ડેશ. હવે મૂડી ખાતામાં તો હંમેશા જમા બાજુનો સરવાળો જ વધારે હોય. હા, ચાલુ ખાતા હોય તો ગમે તે બાજુનો સરવાળો વધારે થઈ શકે. હવે મૂડી ખાતામાં જમા બાજુની વાત કરીએ તો પાલખીમાં તો 1,20,000 એક જ રકમ ડાયરેક્ટ લખી નાખો. પછી વાત કરીએ કાનાની તો કેટલા થશે? તો 16 અને 6 એટલે 22,000 પ્લસ 80,000 તો 1,02,000. એ પણ સરવાળો સહેલો થયો. પછી બીજા ભાગીદારની વાત કરીએ તો આ 9 12 21 એટલે 1,21,000 રૂપિયા. એ પણ સરસ રકમ આપણને મળી. એ અહીંયા લખી નાખો 1,02,000, 1,21,000 અને 1,20,000. એમાંથી ઉપરની રકમો બાદ કરો. કઈ વાંધો નહીં. 1,02,000 માંથી કેટલા બાદ થશે? તો કે 18,000. તો કેટલા આવશે? 18 એટલે 16 ને 16 એટલે 84,000. તો લખી નાખો 84,000. તમે એવું લાગે તો કેલ્સી થી ગણજો. 1,21 માંથી 21,000 તો એક્ઝેક્ટ 1,00,000 અને 1,20,000 માંથી 2 ડેશ. અરે ગમે તેટલા ડેશ બાદ કરો એની એ જ રકમ વધશે 1,20,000. ચલો આને શું નામ આપી દઈશું? તો કે સર બાકી આગળ લઈ ગયા
અને તફાવતની રકમ મૂકી છે મતલબ ક્વેશ્ચન માર્ક, બેલેન્સિંગ અમાઉન્ટ છે મતલબ ક્વેશ્ચન માર્ક. પછી વાત કરીએ રોકડ ઓબ્લિક બેંક ખાતાની બાકી. અહીંયા ઉધાર બાજુનો સરવાળો એ અહીંયા જમા બાજુ લખશું અને પછી આપણે બાકી શોધીશું. 14 પ્લસ 28 પ્લસ 120 મતલબ 1,62,000 રૂપિયા. 1,62,000 ને અહીંયા લખો. આ 1,62,000 રૂપિયા માઇનસ 14 એટલે આવશે 1,48,000 રૂપિયા. આને શું કહેવાય? તો કે રોકડ ખાતાની આખર બાકી મતલબ બાકી આગળ લઈ ગયા. અને ક્વેશ્ચન માર્ક એને અહીંયા દર્શાવી દો. મિલકત લેણા બાજુ રોકડ ઓબ્લિક બેંક અથવા તો બેંક શિલક. હા પણ કેટલી? તો કે સર તમે તો ગણી 1,48,000 રૂપિયા. પણ પૂછવું પડે હો ને. અહીંયા લખી નાખો ભાગીદારોની મૂડી અથવા તો મૂડી ખાતા. કોણ કોણ ભાગીદારો નવી પેઢીના? તો કાના, કવિશા અને પાલખી. એમાં પાલખીની મૂડી તો મને યાદ જ છે 1,20,000. આ બંને ભાગીદારની મૂડી કેટલી હતી? 84,000 અને 1,00,000 લખી નાખો. કાનાની 84,000 અને કવિશાની 1,00,000. તો નવી પેઢીની કુલ મૂડી કેટલી થાય છે ગણો તો નવી પેઢીની કુલ મૂડી 84 પ્લસ 100 પ્લસ 120 યાની કે 304 મતલબ 3,04,000 રૂપિયા. હવે પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો કરો તો એ સરખો થઈ જ જશે. પહેલા મૂડી દેવા બાજુની વાત કરીએ તો 304 પ્લસ 95 યાની કે 3,99,000 રૂપિયા. એ 3,99,000 અહીં લખી જ નાખો હો ને. આ 3,99,000. મિલકત લેણા બાજુની વાત કરીએ તો આ 60 પ્લસ આ થશે 161 પ્લસ આ થશે 30 પ્લસ 148 એટલે 399 મતલબ 3,99,000. આપણો દાખલો મેથેમેટિકલી પણ કોઈ પૂછે કેવા કલે તો શું કહેવાય? મેથેમેટિકલી પણ સાચો થઈ ગયો. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. અને હા, આની પીડીએફ ફાઇલ હું નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું. તો અત્યારે હાલ સર્વ વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. સર્વ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.